અર્જુન મોઢવાડિયા, અમરીશ ઢેર અને માયાભાઈ આહિરની અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત થઈ। ત્રણેય નેતા અને આગેવાનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને ગુજરાતની રાજનીતિની અંદર ગરમાવો આવ્યો છે। અર્જુન મોઢવાડિયા, અમરીશ ઢેર અને સાથે જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની મુલાકાત અમરીશ ઢેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તમામે ફોટા મૂક્યા અને સાથે જ કહ્યું, વડાપ્રધાને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પરિવારના ખબર અંતર પૂછ્યા। વડાપ્રધાનની યાદશક્તિનો ફરી એકવાર અનુભવ થયા હોવાની વાત અમરીશ ઢેરે કરી છે। અર્જુન મોઢવાડિયા, અમરીશ ઢેર અને સાથે જ માયાભાઈ આહિરની આ મુલાકાતને લઈને ફરી એક વખત રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી માયા આહિરનો છોકરો એટલે કે માયાભાઈ આહિરના દીકરાએ ગુજરાતની રાજનીતિની અંદર ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી હોય એ પ્રકારના સંકેતો અનેક વખત મળી ચૂક્યા છે અને તેની વચ્ચે અમરીશ ઢેર અને સાથે જ અર્જુન મોઢવાડિયાની સાથે માયાભાઈ આહિર સાથે દેખાયા હતા અને સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની એ મુલાકાત બાદ રાજનીતિની અંદર ચર્ચાનો વિષય અને સૂચક અનેક વાતો સામે આવી રહી છે કે ગુજરાતની અંદર જે કંઈ પણ ચર્ચાઓ થતી હતી એ ચર્ચાઓની વચ્ચે હવે આ મુલાકાત કંઈક અનોખી એક અલગ સૂચનાઓ કાં તો એ ગુજરાતની રાજનીતિની અંદર કંઈક સૂચક સૂચવી રહ્યું છે કે આવનારા સમયમાં રાજનીતિની અંદર નવા જૂની જરૂર જોવા મળશે।